નમસ્કાર દોસ્તો, સોરી મારું લાઈવ સેશન બહુ સક્સેસફુલ ના રહ્યું. મેં ટ્રાય કર્યો કે તમને વધુ સારું દેખાય, બટ લેટ ઇટ બી. આપણે અત્યારે એક બીજા પેપર સાથે મળીએ છીએ, વિન્ટર 2023નું પેપર, ઓર્ડર ઓફ અ મેટ્રિક્સ. પહેલાં MCQ સ્ટાર્ટ કરી દઈએ. 2 rows 3 column 2 by 3. A is the order of 2 by 3, B is the order of 3 by 2, then A into B is પહેલા વાળાની રો, બીજા વાળાની કોલમ 2 by 2. A is given 1 minus 1, then A transport, રો હોય એ કોલમ થઈ જાય. A ની વેલ્યુ 1, 2, 3, 4, then adjoint of A, નીચેવાળું ઉપર, ઉપરવાળું નીચે, પ્રાઇમરી ડાયગોનલ ઇન્ટરચેન્જ, સેકન્ડરી ડાયગોનલ પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ. e રેઝ ટુ એક્સનું ડેરિવેટિવ e રેઝ ટુ એક્સ, fx ઇક્વલ્સ ટુ log x, then f dash 1, એટલે કે log x નું ડેરિવેટિવ થશે 1 by x, x ની વેલ્યુ 1 મૂકો તો આન્સર આવશે 1. d by dx 3 log 3 કેન્સલ આઉટ થઈ જશે, બચ્યું x સ્ક્વેરનું ડેરિવેટિવ 2x. sin x નું માઇનસ cos x ઇન્ટિગ્રલ. કોઈ પણ ઓડ ફંક્શન હોય એનું a2 માઇનસ a તમે ઇન્ટિગ્રલ શોધો તો ઓલવેઝ 0 આવે. x ક્યુબ ઇઝ અ ઓડ ફંક્શન. 1/1 પ્લસ એક્સ સ્ક્વેર tan ઇન્વર્સ x. ઓર્ડર આમાં હાઈએસ્ટ ડેરિવેટિવ તમારું સેકન્ડ છે. p આપેલો હોય તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e રેઝ ટુ p dx. z આપેલો હોય તો z બારમાં i વાળું ટર્મ માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય. i રેઝ ટુ 10, તો મારા જૂના વિડીયોમાં મેં આ વસ્તુ બહુ ડિટેલમાં એક્સપ્લેન કરેલી છે કે આઈની કોઈ પણ પાવર હોય, આ પાવરને 4 વડે ડિવાઈડ કરો અને છેલ્લે જે રિમાઇન્ડર આઈધર 0 બચશે, 1 બચશે, 2 બચશે અથવા 3 બચશે. જો 0 રિમાઇન્ડર બચે તો આન્સર 1, 1 રિમાઇન્ડર બચે તો i, 2 બચે તો -1 અને 3 બચે તો -i. તો તમે 10 ને 4 થી ડિવાઈડ કરો તો 2 રિમાઇન્ડર બચશે, આન્સર આવશે -1. ક્વેશ્ચન 2a, 3 માર્કર ક્વેશ્ચન. મેટ્રિક્સ A and B given, find x such that 2a plus x equals to 3b. 2a ને ઉચકીને સામે લઈ જાઓ તો x equals to 3b minus 2a. વેલ્યુ પુટ કરો, x ની વેલ્યુ સિમ્પ્લિફાય કરો, પેરવાઇઝ ઓપરેશન. If A and B are given, then find AB transport. એટલે A અને B નો મલ્ટિપ્લિકેશન, RC રૂલ, 5 into 1 પ્લસ 4 into 2. એટલે કે પહેલી તમારે રો લેવાની છે, બીજી તમારે કોલમ લેવાની છે. સિમ્પ્લિફાય આ રીતે ચારે ચાર એલિમેન્ટનું. આ તમારો A into B આવ્યો, એનો ટ્રાન્સપોર્ટ કર્યો, યુ વિલ ગેટ યોર આન્સર. dy by dx ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ માઇનસ વાય. તો dx ઉચકીને સામે લઈ જાઓ, dy અને e રેઝ ટુ માઇનસ વાયને આ બાજુ લાવશો તમે, એટલે તમારું આ એક સિમ્પ્લિફાઈડ ફોર્મમાં બનશે. આના કરતાં બી હું ઇઝી અહીંયા કરી દઉં છું. dy અપોન e રેઝ ટુ માઇનસ વાય ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર dx. એટલે કે આ dx ડિવિઝનમાંથી સામે મલ્ટિપલમાં ગયા, e રેઝ ટુ માઇનસ વાય મલ્ટિપલથી ડિવિઝનમાં ગયા. એટલે કે e રેઝ ટુ વાય dy ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર dx. બંને બાજુ ઇન્ટિગ્રલ કરી દો. e રેઝ ટુ વાયનું e રેઝ ટુ વાય થશે, એક્સ સ્ક્વેરનું એક્સ ક્યુબ થશે. ઓકે, આ જે કર્યું છે થોડું અલગ રીતે કર્યું છે, ખોટું છે. ક્વેશ્ચન 2b, ફર્સ્ટ ક્વેશ્ચન. A and B are given, then prove that A plus B transport is same as A transport plus B transport. પહેલાં A plus B કરી દો, પેરવાઇઝ એડિશન. એનો ટ્રાન્સપોર્ટ કરો એટલે કે જે રો છે એ કોલમ બની જશે. એને ઇક્વેશન 1 કહી દો. A ટ્રાન્સપોર્ટ શોધો, B ટ્રાન્સપોર્ટ શોધો, A ટ્રાન્સપોર્ટ પ્લસ B ટ્રાન્સપોર્ટ એડિશન કરો. ધ્યાનથી જુઓ દોસ્તો, 1 અને 2 સરખા આવશે. તો ફ્રોમ 1 and 2 LHS ઇક્વલ્સ ટુ RHS. તમે આન્સર્સ કેવી રીતે લખવા એ પેટર્નને ખાસ ઓબ્ઝર્વ કરજો દોસ્તો. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇફ A is given, then find A inverse. પહેલાં મોડ A શોધીશું. ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, નોન સિંગ્યુલર, એડજોઇન્ટ શોધીશું. એડજોઇન્ટની વેલ્યુ મૂકીશું.
ટ્રાન્સપોર્ટ કરીશું A ઇન્વર્સ 1/mod A એટ જોઈન્ટ ઓફ A ડેફિનેશન સિમ્પ્લિફાય યુ વિલ ગેટ યોર ફાઇનલ A ઇન્વર્સ. સોલ્વ ધ ઇક્વેશન યુઝિંગ મેટ્રિક્સ મેથડ. 3 મેટ્રિક્સ A, X અને B બનાવીશું. AX ઇક્વલ્સ ટુ B બનશે એટલે કે X ઇક્વલ્સ ટુ A ઇન્વર્સ B બનશે. A ઇન્વર્સ ઇક્વલ્સ ટુ 1/mod A એટ જોઈન્ટ ઓફ A. સિમ્પ્લિફાય કરીશું, વેલ્યુ પુટિંગ કરીશું, X અને Yની ફાઇનલ વેલ્યુ શોધીશું. આ જગ્યાના અભાવે આ રીતે સિંક્રોનાઇઝ લખ્યું છે. તમારે એક્ઝામમાં આન્સર બુકમાં થોડું એલોબરેટ કરી અને થોડું વ્યવસ્થિત લખવાનું છે. y ઇક્વલ્સ ટુ e રેઝ ટુ x પ્લસ 1 અપોન e રેઝ ટુ x માઇનસ 1. લો ઓફ ડિવિઝન, નીચેવાળાનો સ્ક્વેર, નીચેવાળું એમનેમ, ઉપરવાળાનું ડેરિવેટિવ, માઇનસ ઉપરવાળું એમનેમ, નીચેવાળાનું ડેરિવેટિવ. સિમ્પ્લિફાય કરીશું, તમારો આન્સર. પેરામેટ્રિક ઇક્વેશન x ઇક્વલ્સ ટુ a cos θ, y ઇક્વલ્સ ટુ b sin θ, દેન ફાઇન્ડ dy બાય dx. પહેલાં dx બાય dt શોધ્યું, dy બાય dθ શોધ્યું, બંનેની વેલ્યુ મૂકી, યુ વિલ ગેટ માઇનસ b બાય a cot θ. એવેલ્યુએટ cos રૂટ x અપોન 2 રૂટ x dx. રૂટ x ઇક્વલ્સ ટુ t એઝ્યુમ કરો, વેલ્યુ પુટિંગ કરો, સબસ્ટિટ્યુશન મેથડ, યુ વિલ ગેટ યોર આન્સર. દોસ્તો, આની આગળ પણ મેં 2 પેપરના સોલ્યુશન મૂકેલા હતા. આજે સવારે મેં એક પેપરનું સોલ્યુશન મૂક્યું, અત્યારે એક બીજા પેપરનું સોલ્યુશન મૂકી રહ્યો છું. તમને જાણીને અહીંયા આગળ સરપ્રાઈઝ થશે કે આ જે ક્વેશ્ચન્સ છે એ જ મારા કોન્સેપ્ટવાળા વિડીયોમાં તમને જોવા મળશે. લગભગ છેલ્લા 5 વર્ષના GTUના પેપર તમે લો, મારા કોન્સેપ્ટ, ટ્યુટોરિયલ અને શોર્ટ્સના વિડીયો જુઓ, તમને એની બહારનો કોઈ ક્વેશ્ચન નહીં મળે. સો અગેન આઈ રિક્વેસ્ટ યુ કે તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી આને શેર કરજો અને આખા વિડીયો સ્કીપ કર્યા વગર જોજો કે જેથી તમને અહીંયા આગળ વધારે ખ્યાલ આવે. પાવર રેઝ ટુ પાવર એટલે કે વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલ એટલે લોગેરિધમ, બંને બાજુ લોગ લો, સિમ્પ્લિફાય કરો અને ડેરિવેટ શોધો. y equals to a cos pt plus b sin pt, then prove that d square y by dt square plus p square y equals to 0. અહીંયા વેરિયેબલ t છે તો પહેલાં dy by dt શોધ્યું, d square y by dt square શોધ્યું, સિમ્પ્લિફાય કર્યું. આ વેલ્યુ તમારી yની થશે, yની જગ્યાએ રિપ્લેસ કર્યા, ઉચકીના બાજુ લાયા યોર આન્સર. ધ ઇક્વેશન ઓફ મોશન ઓફ અ પાર્ટિકલ. ફાઇન્ડ વેલોસિટી એન્ડ એક્સેલરેશન ઓફ પાર્ટિકલ એટ t equals to 1 and t equals to 2. પહેલું ડેરિવેટિવ વેલોસિટી, સેકન્ડ ડેરિવેટિવ એક્સેલરેશન. એટ t ઇક્વલ્સ ટુ 1 બંનેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો, એટ t ઇક્વલ્સ ટુ 2 બંનેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો. સિમ્પલી ટીની વેલ્યુ જ મૂકવાની છે. ઇટ ઇઝ ધ મોસ્ટ IMP ક્વેશ્ચન, દરેક પેપરમાં તમને જોવા મળશે. મલ્ટિપ્લિકેટિવ રૂલ એટલે કે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. આ તમારો u થશે, આ તમારો v. ઓકે, તો અહીંયા થોડી ભૂલ કરેલી છે સોલ્વ કરવામાં. u કૂદીને બહાર, vનું ઇન્ટિગ્રલ માઇનસ ઇન્ટિગ્રલમાં ડેરિવેટિવ, ડેરિવેટિવ હંમેશા uનું, ફરી પાછું vનું ઇન્ટિગ્રલ એટલે log x એઝ ઇટ ઇઝ, xનું થશે x સ્ક્વેર બાય 2 માઇનસ log xનું ડેરિવેટિવ થશે 1 બાય x, આનું થશે x સ્ક્વેર બાય 2. એક x ઉડી ગયા, 1 બાય 2 ને બહાર લઈ લઈશું, એક x ઉડી જશે એટલે અંદર x બચશે, 1 બાય 2 બહાર આવ્યા, અંદર જે x બચ્યા હતા એના પાછા x સ્ક્વેર બાય 2 થશે એટલે હું ડાયરેક્ટલી અહીંયા બાય 4 લખી દઉં છું. દેટ્સ ધ ફાઇનલ આન્સર. ઇન્ટિગ્રલ 1 to -1 1/1 પ્લસ x સ્ક્વેર. ઓકે, અહીંયા ગાડી આ એક ઇવન ફંક્શન છે એટલે ઇવન ફંક્શનને 2 times 1 to 0 તમે કરીને શોધી શકો છો. tan ઇન્વર્સ 1ની વેલ્યુ, યુ વિલ ગેટ યોર આન્સર પાઈ બાય 2. ફાઇન્ડ ધ ઇન્વર્સ. ઇન્વર્સનો ડાયરેક્ટ ફોર્મ્યુલા બી છે, અથવા તો તમે 1/z કરીને પણ શોધી શકો છો. આ બધા જ તમને મારા કોન્સેપ્ટ વિડીયોમાં જોવા મળશે. tan x upon tan x plus cot x, પાઈની એક્સની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ x,